હળદરધામ મંદિર ખાતે ત્રિદિવસીય સુવર્ણ મહોત્સવના બીજા દિવસે યોજાયો શિવશક્તિ મહાયજ્ઞ। હરિદ્વારથી પધારેલી ઔદ્ધવ જ્યોત દ્વારા શિવશક્તિ મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। 300 જેટલા યજમાનોએ શિવશક્તિ મહાયજ્ઞમાં ભાગ લીધો હતો। સવારે 9 વાગ્યે શરૂ થયેલો શિવશક્તિ મહાયજ્ઞ સાંજે 6 વાગ્યે પૂર્ણ થયો હતો। શિવશક્તિ મહાયજ્ઞમાં ભાગ લેનાર યજમાનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। અરેન્જમેન્ટ હતું એનું કોઈ વર્ડ્સ જ નથી કે આટલા ગામડામાં પણ આટલી બધી ફેસિલિટીઓ હોય ને બહુ સરસ રીતે એ લોકોએ અરેન્જમેન્ટ કર્યું અને આપણે કહીએ ને કે જે બી સર્વિસ હતી એ વન ઓફ ધ બેસ્ટ હતી કે એકદમ ટાઈમ પર આવી ગઈ હતી। અને બીજું જે એકચ્યુઅલી યજ્ઞ છે આપણે મતલબ શરૂઆતના અમને લાગતો હતો કે શું હશે, કેવી ફિલિંગ હશે, પણ આ યજ્ઞમાં બેસવા પછી આપણા રીતસરના આપણે ગૂઝબમ્પ આવે કે એટલી પોઝિટિવ એનર્જી આપણે આવી જાય કે અમે એકદમ થાકી ગયા હતા, પણ હમણાં થાક ક્યાં છે એમને ખબર જ નથી। યજ્ઞમાં બેસવા પછી એટલી પોઝિટિવ એનર્જી અમને આવી ગઈ। અમે લોકો મુંબઈથી આવ્યા છીએ, આટલું મોટું ભવ્ય આયોજન કર્યો છે 3 દિવસનું અમારા ઓધોરમ બાપાનું। કાલે અમે બધાએ પુતારો પહેરીને આટલા બધા લેડીઝે રાસ કર્યો છે। આજે આટલું મોટું યજ્ઞ હતું, અમે લોકો આટલા કલાક યજ્ઞમાં બેઠીને એટલી પોઝિટિવ વાઇબ્સ આવી છે, અમને ભગવાનના આશીર્વાદ મળ્યા છે, અમને બહુ સારું ફીલ થાય છે, બહુ પોઝિટિવ વાઇબ્સ આવે છે। યજ્ઞમાં ખૂબ જ મજા આવી, બધી વસ્તુઓ એકદમ પવિત્ર થઈ ગઈ, વાતાવરણ આખું શુદ્ધ થઈ ગયું। આ યજ્ઞશાળાને લીધે આખો મહોત્સવનો નજારો જ આખો બદલી ગયો છે, ત્યાં ખૂબ જ મજા આવી। હું શ્રી કચ્છી ભાનુશાલી, પહેલે મારી પહેચાન અને મારી ઓળખ છે ભાનુશાલીની છે। આજે અમારું આખું કચ્છી ભાનુશાલી સમાજ ભેગું થયું છે અને આ 3 દિવસના આ ઉત્સવને કારણે અને ખાસ આજના ઉત્સવને કારણે આ યજ્ઞથી ભગવાન આગળથી અમને એવા ઓધરામ બાપાથી આશીર્વાદ મળ્યા છે કે અમારી નાત આવી જ રીતના આગળ વધે, પોતાનું ગામનું નામ રોશન કરે, અમારી કચ્છી સમાજનું નામ રોશન કરે અને એનો લાભ આપણા ભારત દેશને પણ મળે। આજે અમારે અહીંયા સીએમ પણ ત્યાં પધાર્યા હતા અને એણે પણ કીધું કે આ કચ્છી ભાનુશાલીની સમાજ આગળ વધે અને ખૂબ જ આવા પ્રસંગો કરતા રહીએ જેનાથી જાગૃતિ વધે। ત્યાં બ્રાહ્મણોએ 100 ચંડીપાઠ અને લઘુરુદ્ર અને બીજે દિવસે એનો જ આખો યજ્ઞ, આગલે દિવસે જે વસ્તુ પાઠમાં અને અભિષેકમાં કરવામાં આવી બીજે દિવસે તે યજ્ઞની અંદર કરવામાં આવી છે। આવી રીતે આ આખો શિવશક્તિ યજ્ઞ સંપન્ન થયેલ છે। અંદાજે 250 જેવા દંપતી આ યજ્ઞની અંદર જોડાયેલા છે।